મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે। તો આ સુદર્શન રમતમાં ક્લીમ 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 બોલ્યા કરતો હતો। એમાં આ શબ્દનો એટલો બધો ઉદ્ગાર થવા લાગ્યો કે એક વખત એને આકાશમાં પ્રત્યક્ષ માતાજીના દર્શન કર્યા। પ્રત્યક્ષમ દેવી રૂપમ દદર્શઃ, દેવી ભાગવતમાં લખ્યું છે પ્રત્યક્ષ માતાજીના દર્શન કર્યા। એને વિસ્મય પામી ગયો અને બાળક હતો છતાં પણ એને થયું કે આ કોઈક મંત્ર છે। અને પછી એને પોતાના હૃદયમાં એ શબ્દને એ મંત્રને સ્થાપન રાખી અને પોતે એનું જપ કરવા લાગ્યો, એની ઉપાસના કરવા લાગ્યો। શક્તિની ઉપાસના કરતો 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 એકવાર નદીના તટ ઉપર જાય છે, નદીના તટ ઉપર વિચરણ કરે છે। એમાં માતાજી એટલા પ્રસન્ન થયા કે ઈ સુદર્શનને માતાજી જગદંબાએ આવી અને પોતાના હાથે ધનુષ્ય આપ્યું છે। તીક્ષ્ણ એવા બાણ આપ્યા, તૃણીર આપ્યા અને એક કવચ પ્રદાન કર્યું। માતાજીએ 4 વસ્તુ સુદર્શનને આપેલી। આ 4 વસ્તુને લઈ અને માણસ ખૂબ કૃતજ્ઞતાપૂર્વક માનો આભાર વ્યક્ત કરે છે કે માં, આ તમે મને આ વસ્તુ આપી, શત્રુઓથી મારું રક્ષણ થશે। સમય ઘણો વ્યતીત થઈ ગયો, એમાં યુવાન થયેલો આ સુદર્શન ચારે તરફ એની કીર્તિ ગવાતી હતી। એમાં કાશીરાજ સુબાહુની કન્યા શશિકલાનો સ્વયંવર હતો અને એ સ્વયંવરમાં ઘણા બધા રાજાઓ આવેલા, પણ શશિકલાનું મન સુદર્શનમાં લાગેલું અને એ સુદર્શન સાથે એના લગ્ન થયા। લોકોએ વિરોધ કર્યો, સુબાહુને પણ ઘણા બધા લોકોએ મારવાના પ્રયત્ન કર્યા, પણ કોઈનું કઈ ચાલ્યું નહીં। સુદર્શન કાશીરાજની કન્યા શશિકલાને લઈને નીકળી જાય છે। મનોરમાએ એને આશીર્વાદ આપ્યા અને આ બાજુ જ્યારે ખબર પડી યુદ્ધાજીતને કે આ સુદર્શન લઈ ગયો છે, એટલે યુદ્ધાજીત, શત્રુજીત આ બધા ભેગા મળી અને સુદર્શનની ઉપર ચડાઈ કરે છે, યુદ્ધ થાય છે। યુદ્ધમાં શશિકલાનો બાપ સુબાહુ પણ સુદર્શનના માટે જાય છે। આ બંને જણા ભેગા થઈને યુદ્ધ કરવા જાય। ચારે બાજુથી જ્યારે સુદર્શનને ઘેરવામાં આવ્યો છે ત્યારે સુદર્શને શસ્ત્રો લેવા કરતા માની ઉપાસના કરી છે, માં જગદંબાની આરાધના કરી। કારણ કે માએ ત્યારે જ કહ્યું હતું કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું તારી વારે આવીશ, જ્યારે જ્યારે તું મને મારું સ્મરણ કરીશ ત્યારે ત્યારે હું તારી રક્ષા માટે આવી જઈશ। અને માં જગદંબાની ઉપાસના કરી તો એ જ જગદંબા સ્ત્રીના રૂપની અંદર એક સિંહ ઉપર બિરાજમાન થઈ અને માં દુર્ગાના રૂપની અંદર એ રણ મેદાનમાં આવીને પ્રગટ થયા છે। બોલીએ દુર્ગા માત કી। માં દુર્ગાનું પ્રાગટ્ય થયું રણ મેદાનમાં। બધા જ લોકો જેટલા ઉભા હતા સ્તબ્ધ થઈ ગયા જોઈને। યુદ્ધાજીતનો એક પણ સૈનિક આગળ નથી વધતો। યુદ્ધાજીતે કહ્યું કે સ્ત્રીને અને દીકરાને લઈ આવો અને એને લાવતા કોઈ વચ્ચે આવે તો સ્ત્રીને પણ મારી નાખો, પણ કોઈની હિંમત થાય? સિંહના મોઢામાં હાથ કોણ નાખે? કોઈ આગળ નહોતું જતું। અને એવા સમયે માને જ્યારે ક્રોધ આવ્યો છે અને માએ સુદર્શનને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આગળ વધો। માએ અભયત્વ પ્રદાન કર્યું। આ સંસારમાં અભયત્વ પ્રદાન કરનારી કોઈ ચીજ હોય તો એ માં છે। અને સુદર્શનના હાથે યુદ્ધાજીત, શત્રુજીત આ બધાનો વધ કરાવ્યો। માં જગદંબાએ સાથે રહી અને યુદ્ધાજીત અને શત્રુજીતનો વધ કરાવી અને સુદર્શનને વિજયી બનાવ્યો। અને પછી સુદર્શન પોતાની પત્ની શશિકલાને સાથે લઈ અને અયોધ્યામાં આવે અને એ જગ્યાએ વશિષ્ઠ બાપજીએ એનો રાજ્યાભિષેક કરાવ્યો છે। પણ અગત્યની વાત એ છે કે અયોધ્યામાં સુદર્શનનું રાજ્ય હતું અને એનો સસરા એટલે કે સુબાહુ એને કાશી માતાજી પાસે જ્યારે રણ મેદાનમાંથી વિદાય લે છે ત્યારે માતાજીને એટલી પ્રાર્થના કરી કે માં, તમે સાથે ચાલો, તમે અમારી સાથે ચાલો, અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી માં તમે કાશીમાં બિરાજો। માતાજી કાશી ગયા છે, ત્યાં આગળ મંદિર બનાવડાયું, બ્રાહ્મણોને બોલાવી અને સુદર્શનના સસરા સુબાહુએ કાશીમાં માં ભગવતી દુર્ગાના મંદિરની પ્રતિષ્ઠા કરાવી, બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠાના સમયે સૌ લોકો આનંદ અને કિલ્લોલ કરી રહ્યા હતા, કારણ બધાને અભયત્વ માં જગદંબાએ આપ્યું। અને એટલા માટે તમે બધા તમારી ભાષામાં ગાઓ છો, અંબા અભય પદ દાયની રે, અંબા માં અભયત્વને આપનારી છે। જો અભયત્વ પ્રદાન કરે માં તો અહીંયા સુદર્શનને અને સુબાહુને બેવને અભયત્વ માએ આપ્યું। અયોધ્યામાં પણ માની આરાધના થઈ અને કાશીમાં પણ દુર્ગાની આરાધના થઈ। તો જે માં અભયત્વને આપી રહી છે
એની ઉપાસના અનન્ય ભાવે કરવી જોઈએ માણસે. જેમ મીરા કહે, મેરો તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. વૈષ્ણવી પરંપરામાં અનન્ય ભાવ બહુ છે, અનન્યતા બહુ હોય છે. અને ભક્તનું પહેલું લક્ષણ છે અનન્યતા. અનન્ય ભાવ હોવો જોઈએ કે હું જે ભગવાનને માનું છું એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે, બીજું કોઈ નહીં. એનો અર્થ એવો નથી કે તમે જે ભગવાનને માનો છો એના સિવાયના બધા ભગવાનની તમારે નિંદા કરવી, એની ખોટી વાતો કરવી. આ ભક્તનું લક્ષણ નથી. તમે તમારા ભગવાનને મહાન માનો છો તો બીજા તમારા કરતા હાવ તુચ્છ છે આવું ન માનવું. તમે બીજાને ન માનો એ તમારી મરજી છે, પણ બીજા નથી જેવું ન માનવું જોઈએ માણસે. અનન્ય ભાવ રાખવો જોઈએ. મારા ઈષ્ટદેવ સિવાય મારું બીજું કોઈ નહીં. તમે કદાચ પાંડવ ગીતાનો શ્લોક બધા બોલો છો કે તમારા ભગવાન જ બધું તમારું છે. તમે પ્રાર્થના નથી કરતા? ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. બધું જ તમે છો. તમેવ સર્વ મમ દેવ. એક ભગવાનને તમે આ પ્રાર્થના કરી હોય, બધું જ તમે છો. માતા રામો મત પિતા રામચંદ્ર, ભ્રાતા રામો મત સખા રામચંદ્ર. મારી માં પણ રામ છે, મારો પિતા પણ રામ છે, મારો ભાઈ પણ રામ છે અને મારો મિત્ર પણ રામ છે. આ બધું જ તમે છો. આવો ભાવ માણસને રાખવો જોઈએ તો એ ભક્તિ થાય. અહીંયા સુદર્શને અનન્ય ભાવ મામા રાખ્યો તો થયું ને. અને તમે અનન્ય ભાવ રાખો અને જગદંબા તમારી સહાય ન કરે, બને જ નહીં આ સંસારમાં. ક્યારેય ન બને. જ્યારે પણ તમે તમારો ભાવ અનન્ય જોડાઈ જાય પછી તમારે તમારી ચિંતા જ ન કરવાની. પરમાત્માએ કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને મારી પાસે આવતો રહે. બધું મૂકીને જવાની વાત કરી છે, પણ આપણે તો બધું ભેગું લઈને જઈએ. મંદિરમાં જઈએ તો બધું ભેગું હોય, કથામાં જઈએ તો ભેગું હોય. અરે કથામાં નીકળતા પહેલા આપણે યાદ કર્યું બીડી ભૂલાઈ નથી ને ઘરે, બીડી નથી મૂકીને આવતા. તો પરમાત્માએ કહ્યું છે બધું જ મૂકીને આવ મારી પાસે, તો તારી પછી ચિંતા મારે કરવાની. યોગ ક્ષેમમ વહામ્યહમ. તારું યોગ ક્ષેમ કરવું પછી મારી જવાબદારી છે. તમે કૃષ્ણનું ચિંતન કરો, તમારી ચિંતા એ કરશે. બાકી તમે ચિંતા કરશો તો કઈ પરિણામ બદલશે નહીં. ચિંતન કરશો તો પરિણામ બદલી જાય. ચિત્ત તુષિદ ને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તુષિદ ને ચિંતા ધરે, કૃષ્ણ કરવો